બેઠા થઈ અને સામે કેવળ બંધાણો છે અને મારા બારબીરના ધણીની મૂર્તિની સ્થાપના કરી હોય કદાચ જો એ મૂર્તિની માલિકા તો મારો બારબીરનો ધણી બેઠો હોય ને આયા વીરપુરની જિયાની માલિકા અને કદાચ જો મૂર્તિ બિહારી હોય જો મૂર્તિની માલિકા મારો બારબીરનો ધણી બેઠો હોય અને કદાચ જો એના દરબારમાં જાવી તો એકવાર આંકડો ન મારે ને તો ભલામણા મારી વીરપુરની જિયાની માલિકા એ મૂર્તિમાં બેહાર્યો નો બેહાર્યો કહેવાય ભાવેલી ભેગા જ્યાં હોય ને કદાચ જો આ મૂર્તિની માલિકા બેહાર્યો હોય તો મારો બારબીરનો ધણી આવે કદાચ મારા બારબીરના ધણીને ટકોર કરું જો ટકોર સાંભળીને વિયો થાય ને તો મારો બારબીરનો ધણી બધાની ભેગા કર્યા છે આ નાના નાના પડજાએ તારા મનની માલિકા નાના જ હોય ભરામણા જો કદાચ એના હૃદયની માલિકા કદાચ જો ભરોહો મારા બારબીરના ધણી તારા નામનો પડ્યો હોય અને કદાચ જો ભાવે તને જો અહીંયા બિહાર્યો હોય અને ભલામણા જો આજે આ ગમે ના ખોલીએ તો આવીને જવાબ ન કરે ને તો ભલામણા વીરપુરમાં મારો ભાલા વાળો ધણી નો હોય ભાલા વાળો ધણી નો હોય હવાર નો દીવું કે આ વીરપુર નું માધ્યમ વયું જાય મારા બારબીરના ધણી વયું જાય કાલ હવાર નો દીવું કે એ આખી જગત યાદ મેણા મારે મારા બારબીરના ધણી મારે મારા બારબીરના ધણી કદાચ તને માનતા હોય ને કદાચ આ નાના નાના છોકરાઓ રામદેવ બાળ મિત્ર મંડળ અને કદાચ જો અહીંયા તને બિહાર્યો હોય ને કદાચ જો આ કાળે તું આવ્યો ને તો આખી જગત મેળા મારી જાય કે બહુ મોટા ઉપડે ભલામણા દેવળ બાંધ્યું ની દેવળની માલિકા બારબીરના ધણીને બિરાજમાન કર્યો બહુ મોટા ઉપડે દેવળ બાંધ્યું મંદિર બનાવ્યું અને એમાં મૂર્તિ બિહારી એ મૂર્તિ તો બિહારી પણ ભાવેલી બારબીરના ધણીને બોલાવ્યો પણ એ મૂર્તિની માલિકાથી જવાબ નો આપ્યો એને આ જગતની માલિકા આ મંડળ વાળાની આબરૂ તો જાય તો ભલે જાય આ મંડળ વાળાની આબરૂ જાય તો ભલે જાય પણ અહીંયા તારું મોટું દેવળ બંધાયું ને એની આબરૂ વહી જાય અને ભલામણા જો આ ટાણે તો એ દેવળમાંથી જવાબ ન કરીએ તો જગતની માલિકા વીરપુરમાં મેણા મારી લાવ્યા જગતની માલિકા મારા બારબીરના ધણી કોઈની આબરૂ કઢાય નહીં આબરૂ માથાનો તાજ એ આ વીરપુરમાં આબરૂ જવા દેવાય નહીં દેવાય ના ગામની માલિકા તારી નોમ દશમ 11 નો તહેવાર આવે એ ઈ કોઈ જગ્યામાં ઈ તહેવારમાં ખોટું ખાવા દેતો નહીં મારા વીરપુરના પીર દેતો નહીં મારા રાવણ વિનંતી કરું અહીંયા ઉપર વિનંતી કરું સિદ્ધ ભરાઈ જાઓ આવો મામા આવો મારા બારબીરના ધણી અહીંયા બધા જે બેઠા છે ને એને ભકો હોશે હોય ને હૃદયની માલિકા
એના હૃદયની માલમાં ભરોહો છે ત્યારે તારું અહીંયા દેવળ બંધાયું છે એનો અને ભલામણા કદાચ જો ભાવે તારું દેવળ બંધાવ્યું હોય અને કદાચ જો આ તારી વીરપુરની સિજાની માલ પર જો આ વીરપુર વાળાને ખમા કહેવાતું ન આવી ને તો ભલામણા વીરપુરની વસ્તી કરે કોઈ માણસ છે નહીં હો. તારો વેણ જાય પણ તારો વેણ નો વટાવ એ મારા બાર બીજના ધણી આયા જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના જો જેના જેના કાંડે મારો બાર બીજ નો ધણી રીમો હોય જેના જેના કાંડે મારો બાર બીજ નો ધણી રીમો હોય અને જો હૃદયની માલ પર રામાપીર નો ભરોહો હોય અને ભલામણા જો આ દાણે મારા બાર બીજના ધણીને અવાજ કરું અને ભલામણા જો ખોળીએ આવીને જવાબ ન કરે ને તો મારું જાગતું પીરાણું મારો બાર બીજનો ધણી નો હોય જગતમાં મેણું કોઈને મરાય નહીં મેણું માથા નો ઘા મેણું મારે માણા મરી જાય કોઈને મરાય નહીં મેણું માથા નો ગા મેણું મરાય નહીં કારણ કે અહીંયા ભરોહો પીડ્યો કોઈ તું આવ્યો કાયમ સ્ટેજ પર બેહીને બોલું છું કોઈ દેવ ટુકડો નથી કોઈ માતા ટુકડી નથી ટુકડો આપણો ભરોહો છે તમે સાચા દિલથી એના નામનો ભરોહો લઈને એની સામે બેસી જાઓ હે એના નામનો ભરોહો લઈને એની સામે બેસી જાઓ 1 કલાક 2 કલાક ત્રીજી કલાક જાય એ પેલા ભલામણા જો મૂર્તિની માલપાની જવાબ ન કરે ને તો મારો વીરપુરમાં બેઠેલો એક મારો ભાલા વાળો ધણી નો હોય ભાલા વાળો ધણી નો હોય આ જગતમાં તારો બનાવીને ફેરવો તારો બનાવીને રાખ્યો પણ કોઈ દી ખોટું ખાવા દેતો નહીં મારા વાડી વાળા રામદેવ દેતો નહીં આજ જામાં જોજે કોઈ દી આબરૂ જવા દેતો નહીં મારા વાડી વાળા રામા ભગવાન છો એક વખત ભરોહો લગાડો તો ગમે ત્યાંથી આવ્યો કારણ કે હાથા દિલથી એકવાર ભરોહો લગાડી જો અને ભલામણા જો વીરપુરના ઝાડવા નો ધુડાવે ને તો મારો વીરપુરમાં બેઠેલો ભાલા વાળો ધણી નો હોય ભાલા વાળો ધણી નો હોય આવે અમારી વીરપુરની જીજાનો મારો ભાલા વાળો ધણી આવે હાલ કેવાનો વધાર હોય નહીં મારા વાડી વાળા મારા રામદેવ મારા વીરપુર વાળા રામદેવ તને હાલ કેવાનો વધાર હોય નહીં જો બાવડું ચાલ્યું હોય ને આય મારા બાર બીજના ધણી વીરપુર ની જ્યાંની માલિકા કદાચ તારું દેવળ બંધાણું હોય અને કદાચ મંડળ વાળાનું જો બાવડું ચાલ્યું હોય આ મંડળ વાળાનું કદાચ જો બાવડું ચાલ્યું હોય અને કદાચ જો એના ભાવેલી કોળિયા સીમો હોય તો જોજો તારા મંડળ વાળાને કોઈ દી ખોટું ન ખાવા દેતો
બાર બીજના ઘડી આ જે વસ્તી છે ને ગાંડી ભેગી છે કદાચ કોઈ મારી વીરપુરની વસ્તી હોય કદાચ જો દુનિયાની મારી કદાચ પારકા ગામના સીમાડા વયા જાય હે ઠેઠ પારકા ગામના સીમાડાની મારી પાસે વયા જાય અને કદાચ ન્યા દુઃખ પડે ન્યા મનડું મુદાય અને કદાચ શાંતિ પર હાથ હરકીને એમ ખાલી કાને કદાચ આવ જાય મારા વીરપુરના ધણી મારો વીરપુર નો છોડ હોય કદાચ પારકા ગામના સીમાડાની મારી પાસે દુઃખ પડ્યું હોય ઠેઠ મુંબઈના ધાપે વયો જાય અને કદાચ આમ સાજી પર હાથ રાખીને એમ કીધું કે આવ જાય મારા વીરપુરના ધણી આવ જાય મારા વીરપુરના ધણી મારા વીરપુરના ધણી ભલા મને તો આ વીરપુરનો સીમાડો મેલી જો ઠેઠ મુંબઈના ધાપે જો ખબરું લેવા ન આવે ને તો ભલા મને અહીંયા બેહાર્યો એને ખોટ લાગી જાય હો રોજે વાડીમાં બેઠો તારી વાડીનું માધ્યમ જાય નહીં મારા વાડીવાળા રમા રમા એ તારી વાડીનું માધ્યમ વયું જાય તો જગતમાં તને કોઈ માને નહીં મારા વાડીવાળા પીરજી માને નહીં આવી તો ભલા આ મુજે આ જગત માથે એક દી રામદેવ કરતા મારો જીવનો હાલ્યો જાય મારા હૃદય માલી મારા રામદેવ એ તારું નામ બુહાવા દેતો નહીં અને ભલામણા એક નહીં અને કદાચ જો આ જગ્યાની માલ પાછો 51 નો ધોડાવું ને તો ભલામણા વાડીમાં બેઠેલો એક રામદેવ નો હોય મારા 12 બીજના ધણી તારા ભાખેલા કોઈ દી ભોયે પડે નહીં મારા વાડી વાળા રામદેવ પડે નહીં જગતમાં તારા ભાખેલા ભોંય પડી જાય તો એ મારા વાડીમાં બેઠેલા મારા 12 બીજના ધણીયા જગતમાં આ તને કોઈ માને નહીં